અગત્યના સમાચાર આજથી સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત દેશભરમાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આપણે કહી દઈએ કે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ખાસ તૈયારીઓ થઈ છે। અમદાવાદમાં 21 કેન્દ્ર પર 14,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સુરતમાં ધોરણ 10 અને 12ના કુલ 15,000 વિદ્યાર્થીઓ છે કે જેઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે। આપણે કહીએ કે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આજથી સીબીએસઈની પરીક્ષાની શરૂઆત ધોરણ 10 અને 12ની સીબીએસઈની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। દેશભરમાં કુલ 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે કે જેઓ ધોરણ 10 અને 12માં સીબીએસઈની એક્ઝામ્સ આપવાના છે। તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે મોનિટરિંગ કરાશે। આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। પહેલાં હું દ્રશ્યો બતાવવા માંગીશ કેમ કે તમામ જે વિદ્યાર્થીઓ તેમના જીવનની પ્રથમ બોર્ડની પરીક્ષા છે અને તેમનામાં અનેરો ઉત્સાહ છે। તમામ લોકો છે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે। અંગ્રેજીનું પ્રથમ પેપર છે। આપણે વિદ્યાર્થીની સાથે પહેલાં વાત કરીશું, કેટલી કલાકની મહેનત છે, પહેલું પેપર છે લાઈફનું બોર્ડનું, કેવો ઉત્સાહ છે, કેટલો કોન્ફિડન્સ છે? એક્સાઇટમેન્ટ તો બહુ જ છે, બટ નર્વસનેસ એટલી બધી નથી કેમ કે સુરેશ સરથી બહુ બધી હેલ્પ મળી છે, ટીચર્સથી બહુ બધી હેલ્પ મળી છે, પ્લસ આખો દિવસ કાલે રિવિઝન કર્યું છે, બધાની બેસ્ટ ઓફ લક મળી છે, તો ઓલરેડી એન્ડ વેરી મચ કોન્ફિડન્ટ કે સારા માર્ક્સ આવી જશે। આપ શું કહેશો, કેટલી મહેનત કરી છે, કેટલા કલાક વાંચતા હતા અને આજે હવે આખરે એક્ઝામનો દિવસ આવી ગયો છે? કાલે આખો દિવસ મેં રિવિઝન કર્યું છે, પેપર્સની પ્રેક્ટિસ કરી છે, તો કોન્ફિડન્ટ છું કે પેપર સારું જશે। અને થોડીક તો નર્વસનેસ છે જ કે કેવું જશે કેવું નહીં, બટ હા બસ લાગે છે કે બહુ સારું જશે ટીચર્સના હેલ્પથી, ટીચર્સના ગાઈડન્સથી। સો યા ભાઈ શું કહેશ તું, કેટલી મહેનત કરી? રમતમાં પણ ધ્યાન હશે કેમ કે મેચ પણ ચાલતા હતા ઇન્ડિયાના, મેચ જોયા, કેટલી વાર મહેનત કરી? શું કે બંને કર્યું, મેચ બી જોઈ, ભણ્યું બી, એટલે થોડીક વાર નર્વસનેસ તો હોય જ, પહેલી વાર બોર્ડ છે એટલે, પણ કોન્ફિડન્સ છે। કેટલો કોન્ફિડન્સ અને કેવી મહેનત? મહેનત તો આખા વર્ષ કરી છે એટલે એવું ડર નથી લાગતો, પણ પહેલી વાર બોર્ડની એક્ઝામ છે એટલે થોડી નર્વસનેસ છે, પણ કોન્ફિડન્સમાં લેકિંગ નથી મારે। પહેલું જ પેપર ઇંગ્લિશનું છે, કેટલા કલાક મહેનત કરી, કઈ પ્રમાણે રીડિંગ કરતા? મહેનત તો આખી છે, મેઇનલી કહેવાય ને કંઈ નવું કરવાનું, આમ જોશ છે એટલે બધું એક્સાઇટેડનું બધું મિક્સ છે, તો આમ બધું ઇમોશનલ બધું મિક્સ છે, આપણે કહેવાય ને ઇન શોર્ટ આમ બહુ ફૂલ પ્રિપેર। તારું શું કહેવું છે, કઈ પ્રમાણેની મહેનત? મારી પ્રમાણે તો મતલબ જોવા જઈએ તો મેં બોર્ડ એક્ઝામ પહેલી વખત આપું છું અને મેં તે પહેલી વખત ત્યારે આપતું ત્યારે મારા ફેમિલી તરફથી મને બહુ નર્વસનેસ હતી। મારા ફેમિલી પછી મને એમ લાગતું હતું કે મને બોર્ડ એટલે બહુ મોટી વાત છે, પણ પછી જ્યારે મેં બોર્ડ એક્ઝામ પછી એટલે હવે આવ્યો છું તો મારી મમ્મીએ કીધું કે બોર્ડ એક્ઝામ કશું ના હોય અને થોડો નર્વસ છું પણ મેં કહી શકું છું, કમબેક કહી શકું છું। અને મારા જ્યારે એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા હતા તો ત્યારે મમ્મીએ મને કીધું હતું કે ડરવાનું નહીં, બોર્ડ એક્ઝામ કશું ના હોય। અને જ્યારે પ્રી બોર્ડમાં મારા સારા માર્ક્સ આવ્યા ત્યારે મમ્મીએ મતલબ થેન્ક યુ બી કીધું કે મેં એને હેલ્પ કરી હતી। અને બીજું કશું કહેવા માંગતો નહીં, એન્ડમાં એટલું જ કહીશ કે મને તો બધા ઈશ્વર ઉપર છે અને મેં નર્વસ છું બસ ખાલી। બિલકુલ, દરેક વિદ્યાર્થીઓ છે કે પહેલી વખત એક્ઝામ આપે છે ને નર્વસનેસ તો છે, પરંતુ તેમના પરિવાર અને માતા પિતા તરફથી જે જોમ જુસ્સો મળી રહ્યો છે તેને લઈ અને તેઓ આજે અંગ્રેજીની પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે। કેમેરા પર્સન નટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9।